ચેનલ ઓફ વડોદરા। ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના સેલિબ્રેશનને લઈને નિઃશુલ્ક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુભાનપુરા વિસ્તારમાં સમતા ખાતે બા બાપુજી ગાર્ડનમાં સામાજિક કાર્યકર્તા ખુશ્બુ જોશી દ્વારા નિઃશુલ્ક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારની મહિલાઓએ ભાગ લીધો હતો। મહિલાઓ ઘરેથી વાનગીઓ ખૂબ જ સુંદર રીતે સજાવીને ડીશમાં તૈયાર કરીને લાવ્યા હતા। ત્યારે જજ તરીકે નલિનીબેન દેસાઈ, મનીષાબેન હાથી, સુધીરભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ રમેશભાઈ મિસ્ત્રી વગેરે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ વાનગી સ્પર્ધામાં કુલ 3 નંબર આપવામાં આવ્યા હતા, જેમાં પહેલો નંબર અલ્પાબેન શાહ, બીજો નંબર કાજલબેન જેઠવા તેમજ ત્રીજો નંબર દીપ્તિબેન રાઠોડને આપવામાં આવ્યો હતો। આ તમામ વિજેતા મહિલાઓને ઇનામ પણ આપવામાં આવ્યું હતું। એકચ્યુઅલમાં આજે બા બાપુજી ગાર્ડનમાં બહેનો માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડે સેલિબ્રેશન નિમિત્તે હાઉસવાઈફ જે બહેનો છે અથવા તો વર્કિંગ કરે છે, પણ ઘણી બહેનો એવી છે કે જે હાઉસવાઈફ છે અને ગૃહિણી તરીકે રોજ બધા માટે, ઘરના સભ્યો માટે અવનવી વાનગીઓ બનાવતી રહેતી હોય છે। તો વુમન્સ ડે સેલિબ્રેશન કરી અને એ ગૃહિણીઓને એક પ્લેટફોર્મ આપવા માગતી હતી કે જેથી કરીને એ જે પોતાની ઇનોવેટિવ વસ્તુઓ બનાવે છે એ માત્ર પબ્લિક માટે બી શેર થાય, પોતાના ફેમિલીની સાથે સાથે એ જાહેરમાં પણ એક સ્થાન લે, એક પોતાની માટે પોતાના દ્વારા બનાવેલી વસ્તુઓને સામે પબ્લિકની સામે લાવી અને એમાંથી પ્રેરણા મેળવી અને આગળ વધે એ માટેનો એક નાનો એવો મારા તરફથી પ્રયાસ હતો, જેમાં ખાસી બધી બહેનોએ વિસ્તારની લગભગ કહેવાય ને કે બહુ જ બધી બહેનોએ ભાગ લીધો અને એટલી બધી ખુશી એમના ચહેરા પર જોઈ તો મને પણ એવું થયું કે ચલો મેં કંઈક એમના માટે કર્યું આજના દિવસે અને ઇન્ટરનેશનલ વુમન્સ ડેને સાર્થક રીતે ઉજવણી કરી એવું મને અહેસાસ થયો છે। અને આ બહેનોએ ફરાળી વાનગી બનાવી, પોતાનું કૌશલ્ય દેખાડ્યું, જેમાં અમે 1, 2, 3 પ્રાઇઝ પણ આપી છે। અલકાબેન છે, પછી દીપ્તિબેન છે અને કાજલબેન છે, એ રીતે અમે 1, 2, 3 અલગ અલગ વ્યક્તિ છે અને એવું નથી કે એ કોઈ સારી એવી મોટી જગ્યામાં જોબ કરતી હોય કે સારી એવી જગ્યા પર રહેતા હોય, બધા જ વિસ્તારના સામાન્ય નાગરિક છે અને સામાન્ય બહેનોને આ લાભ મળ્યો એ જોઈ અને એમને અને મને બંનેને ખુશીની લાગણી થાય છે।